હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્લેવર વિથ જની. આજે હું તમારી જોડે એકદમ હેલ્ધી વર્ઝનમાં ચોકલેટ આઈસ્ક્રીમની રેસીપી લઈને આવી છું. આમાં હું બિલકુલ બી સુગર એડ નથી કરવાની, એકદમ હેલ્ધી વર્ઝનમાં બનશે. તો વિડીયોની છેલ્લે સુધી જોજો, બહુ જ મસ્ત અને એકદમ ક્રીમી આઈસ્ક્રીમ થશે. તો જો હજી સુધી તમે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, એટલે નીત નવી બધી રેસીપી તમે લોકો મારી જોઈ શકો. તો આ આઈસ્ક્રીમ બનાવવા માટે 1 કપ ઓટ્સ મેં લીધા હતા. તેને મીડિયમ ફ્લેમ પર ડ્રાય રોસ્ટ કરી લેવાનું છે. 1 કપ મખાનાને બી ડ્રાય રોસ્ટ કરી લેવાના છે. ઓટ્સ એક વાસણમાં નીકાળી લેવાના અને એ જ કઢાઈમાં મખાનાને ડ્રાય રોસ્ટ કરી લેવાના છે અને એ જ ઓટ્સ જોડે એડ કરી દેવાના છે મખાનાને. પછી 10 બદામ અને 8 કાજુ, પમ્પકિન સીડ્સ અને સનફ્લાવર સીડ્સ 1 ટીસ્પૂન જેટલા મેં લીધા હતા. તેને બી ડ્રાય રોસ્ટ કરી લેવાનું છે. તેને મખાના અને ઓટ્સ જોડે એડ કરી દેવાનું છે. પછી આમાં હું સુગર બિલકુલ એડ નથી કરવાની, એટલે આવી રીતના ખજૂર લઈ લીધી હતું. 1/3 કપ જેટલી ચોકલેટ છે અને 2.5 કપ જેટલું દૂધ છે. દૂધને ગરમ કરવા મૂકી દીધું હતું. ખજૂરને થળિયા નીકાળી ધોઈ નાખ્યું હતું મેં. 15 નંગ ખજૂર મેં લીધા હતા. 1/3 કપ જેટલી ડાર્ક ચોકલેટ મેં લીધી હતી. ચોકલેટ આઈસ્ક્રીમ છે એટલે ચોકલેટ એડ કરજો, બહુ જ ચોકલેટી બહુ જ મસ્ત લાગે છે ટેસ્ટ. 3 ટેબલ સ્પૂન જેટલું કોકો પાવડર એડ કરવાનો છે. 2.5 કપ જેટલું દૂધ લીધું હતું, તેને ગરમ કરી લેવાનો છે. એકદમ પૂરી રીતે ગરમ થઈ જાય પછી તેમાં 1/2 કપ જેટલું મિલ્ક પાવડર એડ કરવાનો છે અને મિક્સ કરી દેવાનો છે. આમાં થોડી ગુટલી રહી ગઈ હતી, બટ નો પ્રોબ્લેમ, આને ક્રશ જ કરવાનો છે. હવે આ દૂધને ખજૂર ને મખાના ને બધું હતું તેમાં ઉમેરી દેવાનું છે ગરમ ગરમ દૂધ, એટલે કાજુ, બદામ, મખાના ને બધું સરસ રીતે પલળી જાય અને તેને અડધો કલાક કે પોણો કલાક જેમ ટાઈમ હોય તેમ રેસ્ટ આપી દેવાનું. એટલું બધું સરસ રીતે પલળી જશે. બધું બદામને કાજુને બધું સરસ રીતે પલળી જાય પછી તેને મિક્સર બાઉલમાં લઈ અને ફાઇન ક્રશ કરી લેવાનું છે. ક્રશ કર્યા પછી મને થોડુંક જાડું લાગતું હતું, એટલે મેં આમાં 1/4 કપ જેટલું દૂધ એડ કર્યું હતું. આવી રીતની એકદમ ફાઇન પેસ્ટ કરી લેવાની, એકદમ ફાઇન ક્રશ કરી લેવાનું. હવે આ આઈસ્ક્રીમનું રેડી હતી. તમે ડાયરેક્ટ સેટ કરવા મૂકી શકો છો. આમાં ક્રીમ ના એડ કરો અને વ્હીપ ક્રીમ તો બી ચાલશે, પણ મારે ક્રીમ એડ કરવી હતી એટલે મેં થોડીક 1/3 કપ જેટલી ક્રીમને વ્હીપ કરી લીધી. પછી તેમાં ચોકલેટ આઈસ્ક્રીમનું બધું ઉમેરી દીધું અને મિક્સ કરી દીધું. ક્રીમ નાખવું બિલકુલ ઓપ્શનલ છે, પણ મારે એડ કરવું હતું એટલે મેં એડ કર્યું હતું. પછી થોડીક ચોકલેટ ચિપ્સ એડ કરી અને આવી રીતના આવી રીતનું ટીન છે મારી પાસે એલ્યુમિનિયમનું, તેમાં મેં સેટ કરવા મૂકી દીધું હતું. ઉપરથી ચોકલેટ ચિપ્સ એડ કરી દીધી હતી અને ફૂલ નાઇટ સેટ કરવા મૂકી દીધું આઈસ્ક્રીમને. અને સવારે આઈસ્ક્રીમને ડિમોલ્ડ કર્યો હતો, જો આવી રીતે નીકાળ્યો હતો અને એકદમ ક્રીમી અને એકદમ મસ્ત આઈસ્ક્રીમ લાગતો હતો. આમાં ઓટ્સનો ટેસ્ટ બિલકુલ નથી આવતો, બહુ જ ફાઇન આઈસ્ક્રીમ લાગતો હતો અને એકદમ હેલ્ધી છે. ક્રીમ સિવાય બધું એકદમ હેલ્ધી વર્ઝનમાં આઈસ્ક્રીમ બન્યો હતો. તો એક વખત ચોક્કસથી આ રીતે આઈસ્ક્રીમ બનાવજો અને મને કહેજો કેવો લાગ્યો આ વિડીયો. જો મારી રેસિપીઝ ગમતી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.